સ્થિતિ પ્રકરણ. વાસના, અભિમાન, એષણાનો ત્યાગ કરી પરમાત્મા પદમાં પ્રતિષ્ઠિત થવાની પ્રેરણા, તત્વજ્ઞાની મહાત્મ્યની મહત્તમ સ્થિતિનું વર્ણન. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે બ્રહ્મન, તમે તમારી શ્રેષ્ઠ યુક્તિ દ્વારા જે સુંદર વાત કહી તે સર્વથા સત્ય છે. સમસ્ત પ્રાણીઓને ઉત્પન્ન કરનારા પરમાત્મા અકર્તા હોવા છતાં કરતા છે અને અભોગતા હોવા છતાં ભોગતા છે. એ પ્રભુ, જે સર્વનું અધિષ્ઠાન સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત છે, તે સર્વેશ્વર, સર્વવ્યાપી, સચ્ચિદાનંદ નિર્મળ પદ સ્વરૂપ બ્રહ્મનો મારા હૃદયમાં પ્રત્યક્ષ અનુભવ થાય. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન, આત્મા જ આત્માને જાણે, આત્મા એ જ આત્માને સંસારી બનાવ્યો. એણે પોતે જ અજ્ઞાનના કારણે પોતે જ પોતાને સંસાર બંધનથી બાંધ્યો. આત્મા જ પોતાના જ્ઞાન દ્વારા પવિત્ર થઈ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય. જે વાસનાઓના બંધનમાં બંધાયેલો છે તેને જ બદ્ધ કહ્યું. વાસનાનો અભાવ જ મોક્ષ છે. વાસનાઓનો સંપૂર્ણ ક્ષય થઈ જતા સાધક સંસારના બંધનોથી હંમેશના માટે મુક્ત થઈ જાય. તેથી મન બુદ્ધિમાં રહેલ તમામ વાસનાઓનો કઈ વૃત્તિ દ્વારા ત્યાગ કરી શકાય તે બુદ્ધિવૃત્તિનો પણ ત્યાગ કરો. સર્વનો અભાવ થઈ ગયા પછી જે એકમાત્ર નિત્ય સચ્ચિદાનંદન પરમાત્મા શેષ રહે તેમાં અવિચળ ભાવે સ્થિત રહો. એ શ્રીરામ, પ્રાણોના સ્પંદનપૂર્વક ચેષ્ટા, સંકલ્પ, કાળ, પ્રકાશ અને અંધકાર વગેરેનો તથા વાસના અને વિષયોનો સર્વથા ત્યાગ કરી તેમનાથી સંબંધ રહિત થઈ જે તમે આકાશની જેમ નિર્મળ, પ્રશાંતચિત, ચિન્મય રૂપે બિરાજી રહ્યા તે સર્વ સન્માનિત રૂપમાં સ્થિત રહો. જે પરમ બુદ્ધિમાન પુરુષ સર્વનો હૃદયથી પરિત્યાગ કરી તમામ વિક્ષેપોનું કારણ એવા અભિમાનને છોડી દે તે સાક્ષાત શુદ્ધ બદ્ધ મુક્ત સ્વરૂપ પરમેશ્વર છે. જેના હૃદયમાંથી અભિમાન સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયું તેઓ વિશુદ્ધ અંતકરણનો જ્ઞાની મહાત્મા ધ્યાન, સમાધિ, કર્મ કરે યા ન કરે સદા મુક્ત છે. કેમ કે જેનું મન સર્વ પ્રકારે વાસના રહિત થઈ ગયું તેને ન તો કર્મનો ત્યાગ કરવાથી કોઈ પ્રયોજન, ન કર્મોના અનુષ્ઠાનથી પણ, જપ, ધ્યાન, સમાધિ સાથે પણ તેને કોઈ પ્રયોજન નથી. મેં શાસ્ત્રોનો સારી રીતે વિચાર કર્યો અને દીર્ઘકાળ સુધી સત્પુરુષો સાથે પરમાસ કરી આ સાધી કાઢ્યો કે સંપૂર્ણ વાસનાઓથી રહિત થયેલા સચ્ચિદાનંદન પરમાત્માના નિરંતર મનનરૂપી મૌનથી ચડિયાતું કોઈ શ્રેષ્ઠ પદ નથી. દસે દિશાઓમાં ફરી ફરી મેં તમામ દર્શની વસ્તુઓને જોઈ લીધી. તેમનામાં થોડા જ લોકો એવા જોઈ લીધા તેમનામાં થોડા જ લોકો એવા જોવા મળ્યા જે પરમાત્માના સ્વરૂપનો યથાર્થ અનુભવ કરનારા છે. મનુષ્યોના જે કોઈ પણ લૌકિક આયોજન છે, જે પણ તેમના વ્યવહારિક સત્કર્મો છે તે બધાય માત્ર શરીરનો નિર્વાહ કરવા માટે, આત્માના માટે નહીં. પાતાળ, ભૂતળ, સ્વર્ગલોક, બ્રહ્મલોક, આકાશમાં થોડા જ પ્રાણી એવા જોવા મળે જેમને સચ્ચિદાનંદન પરમાત્માનું જ્ઞાન થઈ ગયું. જે જ્ઞાનીના આ ગ્રાહ્ય છે, ત્યાજ્ય છે, આ પ્રકારના અજ્ઞાનજનિત નિશ્ચયો નષ્ટ થઈ ગયા તેવા કર્તવ્ય અકર્તવ્યની દૃષ્ટિથી રહિત જ્ઞાની મહાત્મા બહુ દુર્લભ છે. મનુષ્ય ચાહે પૂરા સંસારનું રાજ્ય કરે, ચાહે જમીનમાં યા જળમાં પ્રવેશી જાય, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ વિના તેને પરમ શાંતિ મળી શકતી નથી. જે ઇન્દ્રિયો રૂપી શત્રુઓનું દમન કરવામાં સુરવીર છે, જન્મરૂપી જવરનો વિનાશ કરવા માટે તેવા મહાબુદ્ધિમાન મહાપુરુષોની સેવા કરવી. પાતાળ, સ્વર્ગમાં સર્વત્ર 5 ભૂત છે, છઠ્ઠું કંઈ નથી. પછી ધીર મનુષ્યોની બુદ્ધિ ક્યાં આસક્ત થાય?
શાસ્ત્ર અનુસાર નિષ્કામ ભાવરૂપી યુક્તિપૂર્વક વ્યવહાર કરનારા વિવેકી પુરુષ માટે સંસાર ગાયની ખરી જેવો અનાયાસે ઓળંગી જવા યોગ્ય, પરંતુ જેણે ઉપર જણાવેલી બુદ્ધિનો ત્યાગ કરી દીધો તેવા અજ્ઞાની માટે આ સંસાર મહાપ્રલયકાળના મહાસાગર જેવો દુસ્તર છે. પાતાળથી લઈને સ્વર્ગ સુધી આ સંસારમાં જ્ઞાની મહાત્મા માટે કોઈ કર્તવ્ય નથી. જેમ મંદ મંદ વાયુના ચાલવાથી પર્વતો ડોલતા નથી, તે પ્રમાણે તત્વજ્ઞાની ભોગોથી વિચલિત થતો નથી. જેમ વાદળો આકાશમાં વારંવાર છવાઈ જતા હોવા છતાં તેને પોતાના રંગમાં રંગી શકતા નથી, તે જ પ્રમાણે સંસારના વિષયો ભોગરૂપી કોઈ પણ પદાર્થો વારંવાર પ્રાપ્ત થવા છતાં તત્વજ્ઞાની પુરુષને આસક્ત કરી શકતા નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.